નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર કોરોનાના લેખાજોખા લેવા માટે ભેગા થયા છે। ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે। 1 ડિસેમ્બરે ગુજરાતનો કુલ મૃત્યુઆંક 4000નો આંકડો વટાવી ગયો છે। 1477 નવા કેસો નોંધાયા। અત્યાર સુધી કોરોના सांसद अमित पटेल, अभय भारद्वाज તેમજ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેવા કે નરેશ કનોડિયા, બેજન દારૂવાલા, સુરતના જાણીતા ડોક્ટર અશોક કાપસે, સુરતના જાણીતા ડોક્ટર અને કવિ ડોક્ટર દિલીપ મોદી વગેરે અનેક નામો ગણાવી શકાય તેમને ભરખી ગયો છે। માત્ર 7 જ દિવસના અંતરમાં ગુજરાતમાં 2 રાજ્યસભાના સાંસદો કોરોનાના કારમા પંજાને કારણે स्वर्गवासी बन्या छे। राज्य में रिकवरी रेट एटले साजा थवानो दर 91.06% है। 97% करता वधारे रिकवरी रेट वाला राज्यों में आंध्र प्रदेश 98.3%, आसाम 97.9%, ओडिशा 97.8%, झारखंड 97.3%, बिहार 97.1% અને તમિલનાડુ 97.1%નો સમાવેશ થાય છે। ગુજરાત રિકવરી રેટની દ્રષ્ટિએ દેશમાં ઘણું પાછળ છે। મૃત્યુનો દર દેશમાં સરેરાશ 2% છે, ગુજરાતમાં એનાથી બમણો છે। મારી ઓફિસ એક મુખ્ય રાજમાર્ગ પર આવેલી છે। છેલ્લા કેટલાક દિવસોથી દર 15-20 મિનિટે સાયરન વગાડતી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થાય છે। ગુજરાતમાં જેટલા મૃત્યુ થાય છે એના અડધો અડધ અમદાવાદ શહેર અને જિલ્લામાં થાય છે। દિવાળી પછી કોરોનાના કેસ એકદમ વધવા માંડ્યા। વહીવટી તંત્રે અફરાતફરીમાં અમદાવાદમાં 2 દિવસનો કર્ફ્યુ નાખી દીધો। વહીવટી તંત્ર એની રીતે કામ કરે છે। 1 થી 15 નવેમ્બર સુધી 2570 કેસ અને 35 દર્દીના મૃત્યુ થયા હતા। 16 થી 30 નવેમ્બર સુધી 4414 કેસ નોંધાયા અને 119 દર્દી મૃત્યુ પામ્યા। નવેમ્બરના છેલ્લા 15 દિવસમાં 42% કેસની સંખ્યામાં અને મૃત્યુમાં 71%નો વધારો નોંધાયો। અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધી 47616 કેસ અને 2050 મૃત્યુ થયા છે। ચર્ચા આજે આંકડાઓની નથી કરવી, ચર્ચા આતંકની કરવી છે। નવેમ્બરમાં જે રીતે કોરોના વિસ્ફોટ થયો એણે ઘણા બધાના મનમાં ભય વાવી દીધો છે। માહોલ અસ્વસ્થ કરી મૂકે એવી ખામોશીનો છે। અમદાવાદની હોસ્પિટલો ભરચક છે અને સ્મશાન ગૃહ ઓવરટાઈમ કામ કરે છે। મોતનો મલાજો ન જળવાય એ રીતે કોરોનાના દર્દીઓના મૃતદેહો એક શબવાહિનીમાં 4 ઠાંસીને ભરાય એવા કિસ્સા પણ ધ્યાન પર આવ્યા છે। શબવાહિની માટે અને સ્મશાન ગૃહમાં 3 થી 4 કલાકનું વેઇટિંગ ચાલે છે। અત્યાર સુધી જે ઢાંકો ઢૂંબો વહીવટીતંત્રે કર્યો તેના ઉપરનું ઢાંકણું ધડામ દઈને ખુલી ગયું છે। અમદાવાદ શહેર અને જિલ્લામાં પરિસ્થિતિ સુધરવાનું નામ લેતી નથી, પણ એકલા વહીવટીતંત્રને દોષ શાને માટે દેવો? પ્રજા પણ આ માટે એટલી જ જવાબદાર છે। ફટાકડા નહીં ફૂટે કરતા દિવાળીમાં એ ફૂટ્યા જ, ખાસા બધા ફૂટ્યા। દેવ દિવાળીમાં પણ ધડાધડ જામી। દેવો ફટાકડાથી ખુશ થાય છે એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું હોવાનું મારી જાણમાં નથી। ભગવાન રામચંદ્ર જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે એમના આનંદમાં આ અયોધ્યાને દીવાઓથી સજાવવામાં આવી હતી। એ જમાનામાં ફટાકડા બનતા નહોતા। આ ફટાકડા ફોડવાથી જ ધર્મ જળવાય છે અને દિવાળી ઉજવી શકાય એ વાત કેટલાક લોકોના મનની પેદાશ છે, જેમને સમય, કાળ અને ધર્મ સાથે બહુ જાજી લાગતું ઓળખતું નથી। પણ શિયાળામાં પ્રદૂષણ વધે એટલે હવા નીચે રહે અને 0.2 માઇક્રોનથી નીચેના રજકણો પર સવાર થઈને કોવિડ ફરવા નીકળે। હવાથી ફેલાય એ હવા તમે ફેફસામાં લો એટલે ફેફસામાં એ સીધા આ 0.2 માઇક્રોનથી નીચેના કણ હોય તો ફેફસા સુધી પહોંચી જાય। એ ક્યાંય વચ્ચે એને અટકવાની જરૂર ના પડે એટલે કોવિડ પણ સીધો ફેફસા સુધી પહોંચી જાય। એ ટોળા પછી સિંધુ ભવન, આપણે ટોળાની સંસ્કૃતિમાં જીવીએ છીએ। આપણે ટોળાની સંસ્કૃતિમાં જીવીએ છીએ, ગુજરાત ખાસ।
એ ટોળા પછી સિંધુભવન રોડ હોય, અમદાવાદ કે અન્ય શહેરોમાં હોય, એ ટોળા ગુજરી બજાર કે પાથરણા બજારમાં હોય, એ ટોળા શ્રાદ્ધ કે તર્પણ માટે હોય, કે પછી એ ટોળા કોઈના લગ્ન કે સગાઈના પ્રસંગે ભેગા થયા હોય, ટોળે વળવું એ આપણી સંસ્કૃતિ છે એવું જાણે માહોલ આપણે ઊભો કર્યો છે. માસ્ક નહીં પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડાડવા એને આપણે બહાદુરી માનીએ છીએ. આ બધી બેજવાબદારીનું પરિણામ નજર સામે છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ લાગવગ કરવી પડે તેવી પરિસ્થિતિ છે. ઘરની ઉઠી વનમાં ગઈ તો વનમાં પણ આગ લાગી. આની જેમ ક્યાંક આઈસીયુ સળગ્યા અને પેશન્ટને ભરખી ગયા. અત્યારે બે પ્રકારના માણસો ગુજરાતમાં છે. એક લોકશાહીની જે એમને અધિકારો મળ્યા છે તેની એસી તેસી કરીને બોટો ગાડરીઓ પ્રવાહ પોતાની મનમાની કરીને વર્તે છે. સ્વીડનના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે જાતે સ્વસ્થ રહેવું અને બીજા માદા ન પડે પોતાના કારણે એનું ધ્યાન રાખવું એ નાગરિક તરીકે દરેક નાગરિકની ફરજ છે. આપણે ત્યાં લોકશાહીનો અર્થ આપણે બેજવાબદાર રીતે વર્તવાનો બિંદાસ પાસપોર્ટ એવો કરીએ છીએ. આપણે ત્યાં લોકશાહીનો અર્થ આપણે એવો કરીએ છીએ કે જેમાં આપણા અધિકારો છે, કોઈ ફરજો નથી અને એના પરિણામ બીજો કોઈ ભોગવે છે. બીજો વર્ગ એવો છે કે જે કોવિડના ભયથી થરથર કાંપતો, કાલ્પનિક ભય એટલે પેરાનોઇયા નીચે જીવતો વર્ગ છે. આ લોકોના મનમાં ભય છે. કહેવાય છે કે મોત કરતા મોતનો ભય વધારે ખતરનાક છે. કોરોનાનું નામ સાંભળીને ભલભલા બહાદુરો ભાગી પડે છે. આ લોકોના કેટલાક પ્રશ્નો છે. એથી વધારે મોટી ગેરસમજો છે. આ પ્રશ્નો અને ગેરસમજ દૂર થાય તે માટેનો પ્રયાસ આજની ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની ચર્ચા દ્વારા આપણે કરવો છે. હવે ખાસો લગભગ આપણને માર્ચથી તો ડિસેમ્બરમાં પહોંચ્યા આપણે ખાસો 8 મહિનાનો અનુભવ છે આપણને આ રોગ સાથે પનારો પાડવાનો. અને એ અનુભવ જે નિષ્ણાત તબીબોનો છે એ તબીબોને પણ કંઈક કહેવું છે. એમને એમનું એક્સપિરિયન્સ શેરિંગનું આજે સેશન કરવું છે જે આપણા સૌના હિતમાં રહેશે એવી સલાહ આપણને એ લોકો આ ચર્ચામાં આપવાના છે. આ ચર્ચામાં પોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ નિષ્ણાત એવા શ્રેષ્ઠ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર હરજીતસિંહ ડુબરા આપણી સાથે છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયપ્રકાશભાઈ મોદી આપણી સાથે જોડાયા છે. અને આજે પ્રેક્ટિસ કરતા હોય એવા અનેક ફિઝિશિયનોના ગુરુ એવા સિનિયર ફિઝિશિયન અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોક્ટર નવનીતભાઈ શાહ પર આ ચર્ચામાં આપણને માર્ગદર્શન આપવાના છે. ચર્ચાની શરૂઆત આપણે સીધી રીતે આ પ્રકારના પેશન્ટોને જોવાનું કામ જ મહદઅંશે અત્યારે જેમનો મોટા ભાગનો સમય લે છે અને બાકીનો સમય એ પેશન્ટ્સને સાજા કરવામાં જેમનો સમય વીતે છે, લગભગ મશીનની માફક ઓવરટાઈમ કામ કરે છે એવા અને ગુજરાતના શ્રેષ્ઠ પલ્મોનોલોજીસ્ટ તરીકે અને આ ક્ષેત્રના એક શ્રેષ્ઠ નિષ્ણાત તરીકે જેમની ખ્યાતિ છે એવા ડોક્ટર ડુમરા સાહેબ પાસે જઈશું. ડુમરા સાહેબ, પ્રશ્ન એ છે કે આપ ઘણા બધા પેશન્ટ્સને જુઓ છો. પેશન્ટ આપની પાસે આવે ત્યારે પણ આપ એને જોતા હશો. કેટલાક પેશન્ટ એ તબક્કે આવે કે કદાચ 3-4 દિવસ વહેલા આવ્યા હોત તો એમણે ઘણું સારું કામ કર્યું હોત. કેટલાક એવી બધી દવાઓ પોતાની જાતે કરતા હોય કે જેમાં તમારે એને તમારા ક્ષેત્રને ને એ દવાઓને કંઈ લાગતું ઓળખતું ના હોય. કેટલાક એવી માન્યતાઓથી વર્તતા હોય અને પ્રવૃત્ત થઈને કેટલીક કામગીરી કરતા હોય જેને ખરેખર કોવિડ સાથે કંઈ લેવા દેવા નથી. તો આ બાબતમાં આપ કંઈ કહેશો? સાહેબ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ ગયો છે કેમ કે હવે 8 મહિનામાં જે પ્રિસ્ક્રિપ્શન સ્ટેન્ડર્ડાઇઝ થઈ જવા જોઈતા હતા, જે વસ્તુ એક્સપિરિયન્સ સાથે સુધરવી જોઈતી હતી, ઓન ધ કોન્ટ્રરી બીક, એન્ઝાયટી, મિસકન્સેપ્શન્સના લીધે ઉલટા બગડતી જઈ રહી છે. સો દેર આર સેવરલ થિંગ્સ વિચ નીડ ટુ બી અન્ડરસ્ટુડ હિયર. ખાસ કરીને પેશન્ટ્સના પર્સપેક્ટિવ્સથી જોવા જઈએ તો નાની નાની વસ્તુઓની વાત કરીએ તો લક્ષણોથી શરૂ કરીએ. દાખલા તરીકે લોકોને એવું છે આજના દિવસમાં બી જેમ પેશન્ટ્સ આવે છે તો એમને એવું છે કે તાવ 100 કે 101 હોય તો જ એ કોરોનાનો તાવ હોઈ શકે. ખરેખર જે વસ્તુ સમજવાની છે કે 99.5 બી તાવ
કોરોનાનો ભાગ છે, એટલે એ સ્ટેજે ખાસ કરીને તપાસ થાય તો 3-4 દિવસ વહેલા આ દર્દીઓ પહોંચી શકે ડોક્ટર પાસે, અને સ્વાભાવિક છે એની સારવાર વહેલી કરવાથી ફેર પડે. બીજી વસ્તુ કે માની લો કે કોરોનાની શંકા છે તમારા મગજમાં, તો દર્દીઓ એટલા બધા ગભરાઈ ગયા છે કે પહેલા દિવસે એક્સ્ટ્રા લોહીની તપાસો, સીટી સ્કેન્સ, એવા રિપોર્ટો જેનું કોઈ મહત્વ નથી એટલા બધા કરાવી રહ્યા છે કે જે પાછળથી તમને ખરેખર કરાવવાની જરૂર પડે તો બી તમે રિપીટ નથી કરાવી શકતા. દાખલા તરીકે સીટી સ્કેન ખરેખર મને અઠવાડિયા પછી ઇમ્પોર્ટન્ટ હોય, પણ એ પહેલા 2 દિવસમાં જ થઈ ગયું હોય તો વારંવાર સ્કેન કરાવવું મારા માટે અઘરું થઈ રહ્યું છે. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડાયગ્નોસિસ માટે લોહીની તપાસ કે સીટી સ્કેન નથી. એક કોરોનાનું રેપિડ એન્ટીજન ટેસ્ટ અથવા આરટીપીસીઆર છે, અને સૌથી પહેલા એ જ તપાસ કરાવી જોઈએ. બ્લડના રિપોર્ટથી કોઈને ખાતરીપૂર્વક કોરોના છે એવું ના કહી શકાય, અને એ વસ્તુ સમજવી જરૂરી છે. સીટી સ્કેનમાં નિમોનિયા 4થા કે 5મા દિવસ પહેલા ના પકડાય, એટલે પહેલા 3 દિવસમાં સ્કેન્સ ના કરાવો. પછી આવી જઈએ, જેમ તમે વાત કરી, પોલીથેરાપી અથવા ઘણી બધી દવાઓ પહેલા 3-4 દિવસમાં લખાઈ છે બી ખરી, અને દર્દીઓ કન્ઝ્યુમ બી કરી રહ્યા છે. એલોપેથિક જ નહીં, આયુર્વેદિક, હોમિયોપેથી ડ્રગ્સ બી જઈ રહ્યા છે. સો જે વસ્તુ અમને છેલ્લા 8 મહિનામાં સમજ પડી છે એ છે કે કઈ દવા કામ નથી કરતી. ખરેખર જોવા જઈએ તો કોરોનામાં 2 કે 3 દવાઓ સિવાય ઘણી બધી દવાઓ ફક્ત અખતરા છે અને એ કામ નથી કરતી. ઇટ ઇઝ લાઈક કે વિટામિન્સની ગોળીઓ, વિટામિન સી, વિટામિન ડી, તમે ઝિંકની ગોળીઓ, એના સિવાય નેબ્યુલાઇઝર્સ, ઇન્હેલર્સ, એટલી બધી વધારે માત્રામાં એન્ટીબાયોટિક્સ પહેલા 3-4 દિવસમાં લખાય છે, અને આ બધી જ દવાઓ અસરકારક નથી એવા અમારા પાસે પુરાવા છે. છતાં બી એનું લખાણ ચાલુ જ છે, અને લોકો બીકના મારે 2ની જગ્યા 6 જાતની ગોળીઓ લઈ રહ્યા છે. તમે સાંભળ્યું હશે કે દવા સાથે દુઆ જરૂરી છે. દવા એ એવિડન્સ બેઝ છે, દુઆ એ તમારી બિલીફ છે, અને ખરેખર આ જે એક્સ્ટ્રા દવાઓ છે એ દવાના ભાગરૂપે નથી લઈ રહ્યા દર્દી, એ દુઆના ભાગરૂપે લઈ રહ્યા છે, બિલીફના બેસિસ પર. સો મારી સિન્સિયર રિક્વેસ્ટ છે લોકોથી કે એક્સ્ટ્રા દવાઓ ખાવાથી ફાયદો નથી થવાનો. 1 કે 2 ગોળીઓ જે જરૂરી છે એ જ લેવાની સલાહ છે. આના સિવાય ઘણા જ બધા ઇશ્યુઝ છે, બટ આઈ થિંક વીલ કવર ઇટ એઝ વી મૂવ ફોરવર્ડ. દર્શક મિત્રો, ડુમરા સાહેબે જે વાત કરી એનો સાર એ છે કે 99-99 તાવ હોય, ઝીણો તાવ રહેતો હોય એટલે તરત તમે એમ માનીને ચાલો. અગાઉ પણ કહ્યું છે કે પોલીસ કોઈ માણસને પકડે તો એને ગુનેગાર માને છે જ્યાં સુધી પેલો માણસ પોતાની જાતને નિર્દોષ ન પુરવાર કરે ત્યાં સુધી. તે રીતે કોઈ પણ પ્રકારની તમને આ ઝીણો તાવ રહેતો હોય અથવા તો શરદી જેવું લાગતું હોય તો તાત્કાલિક અસરથી તમારે તમારા ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જાતે કશું જ નહીં કરવું જોઈએ. સીટી સ્કેન કરાવવું કે બીજા કોઈ ટેસ્ટ કરાવવા અથવા તો પોતાની મેતે જાતે દવાઓ કરવા માંડી વળવું એ જરા પણ યોગ્ય નથી. 2 ટેસ્ટ છે, રેપિડ એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર. એ 2 ટેસ્ટ કરાવીને બાકીનું કામ તમારા ડૉક્ટર પર છોડો. તમારે જાતે આથી વધારે મગજને તકલીફ આપવાની જરૂર નથી. મેં એવા કિસ્સા જોયા છે કે આયુર્વેદની દવા પણ લેતા હોય, હોમિયોપેથીની પણ લેતા હોય, અને પછી એલોપેથીની શરૂ થાય એટલે એલોપેથીની લેતા હોય. એમનો કહેવાનું એવું છે કે આયુર્વેદને હોમિયોપેથી નુકસાન નથી કરતા એટલે સાથે સાથે ચાલુ રાખ્યા છે. આવું કરવાની જરૂર નથી. તમે કંઈ પેટ છે તમારું કે ગટર છે, તમે ગમે તે વસ્તુ અંદર નાખ્યા કરશો તો ક્યાંક ને ક્યાંક એની કોકને કોક અસર તો થવાની છે. એટલે જે કંઈ કરો તમે એક વાક્યમાં કહેવું હોય તો તમારા ડાક્ટર કે તે કરો. તમારા ઘણા લોકોને એવી ટેવ હોય છે કે મને આ દવાથી સારું થઈ ગયું હતું માટે તમે આ ચાલુ કરી દો. આ મહેરબાની કરીને કોઈને સલાહ આપવાનો ધંધો પણ કરતા હો તો નહીં કરતા. ડૉક્ટર જ આ પ્રકારની કટોકટીમાં તમને સાચી સલાહ આપી શકે. આપણે કોઈના ડૉક્ટર બનવાની જરૂર નથી, આપણે આપણી જાતના ડૉક્ટર બનવાની જરૂર નથી, કામ વગરની દવાઓ લેવાની જરૂર નથી. HRCT જેવા કોઈ ટેસ્ટ આપણી પાસે પૈસા છે એટલે કરાવી નાખીએ આવા કોઈ વહેમમાં રહેવાની જરૂર નથી.
ડોક્ટર કે તેટલું જ કરવું અને વહેલામાં વહેલી તકે કરવું, આ બે મુદ્દા ડુમરા સાહેબની અત્યારની ચર્ચામાંથી બહાર આવે છે કે વહેલામાં વહેલી તકે કાર્યરત થાવ અને તમારા ડોક્ટર કે તે પ્રમાણે કરો તો તમે ઘણી બધી આગળની કટોકટીમાંથી બચી જશો. નવનીતભાઈ સાહેબ, ઘણા લોકો પોતે જાતે દવાઓ લેવાનું, હવે છાપાઓમાં પણ બહુ આવે છે કે આના ઉપર આ દવા અક્ષીર છે, આના ઉપર આ દવા અક્ષીર છે, વળી એમ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આવું કહ્યું છે. થોડી વખત પછી આવે કે WHO કહ્યું છે કે રેમડેસિવિર કે ફેરિપેમાવિરનો કોઈ રોલ જ નથી. તો આ ચિંતા તમારે કરવાની હોય કે દર્દીઓએ કરવાની હોય, કોને કરવાની હોય ચિંતા? સાહેબ, અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે કોરોના વાયરસ, નોવેલ વાયરસ, એની સરખામણી હું એલિફન્ટ એન્ડ 6 બ્લાઇન્ડ મેન જોડે કરું છું. બરાબર. કારણ કે દરેક માણસનો જે અનુભવ છે એ પ્રમાણે વર્તે છે. હજી સુધી આ ટેક્સ્ટ બુકમાં આવેલો બીમારી નથી. બધી ગાઈડલાઇન્સો જુદી જુદી છે અને ટોપ લેવલ WHO અને CDC તો એમની વચ્ચે પણ યુદ્ધ ચાલે છે કે ભાઈ રેમડેસિવિર અસરકારક છે કે અસરકારક નથી. આપણી અમુક ગાઈડલાઇન્સો એવું સ્ટ્રોંગલી કહે છે કે ભાઈ SCQS લેવી જોઈએ પ્રોફાઇલેક્સિસ માટે અને કોન્ટેક્ટ માટે, અને વર્લ્ડ લિટરેચર જુઓ તો SCQSનો કોઈ રોલ નથી. એટલે આ પરિસ્થિતિમાં ઓનેસ્ટલી જે હરજીતભાઈએ કીધું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ યુનિફોર્મિટી ના હોવાથી એવિડન્સ બેઝ જે મેડિસિન છે એ જ લેવી જોઈએ. હું તો એટલું કહીશ કે હરજીતભાઈએ કહ્યું કે તાવ 101 કે 100 નથી હોતો ને 99 જ હોય, પણ 50% દર્દીમાં તાવ જ નથી હોતો. ફરિયાદો કેવી હોય કે 2 વાર ડાયરિયા થયા કે એવું કંઈ હોય, કે ટેસ્ટ જતો રહ્યો હોય, કે મને બહુ જ વીકનેસ લાગે છે, એક્સ્ટ્રીમ ફટીગ. તો આવી બધી વસ્તુઓ પણ પ્રેઝન્ટિંગ સિમ્ટમ્સ તરીકે હોઈ શકે. એટલે અત્યારે તો હાઈ ડિગ્રી ઓફ સસ્પિશન કે જ્યારે કંઈ એવી ફરિયાદ હોય કે જે અજુકતી હોય ત્યારે આપણે કોવિડનો વિચાર કરવો પડે. પછી આવી વાત કે કયો ટેસ્ટ ક્યારે કરવો જોઈએ એ પણ એટલું જ મહત્વનું છે. આપણે પહેલે જ દિવસે CT સ્કેન કરાવી લઈએ તો એ તો યુઝલેસ છે, એનાથી કોઈ ફાયદો થતો નથી અને નુકસાન થાય છે. એવી જ રીતે રેમડેસિવિર તો મળે છે ને આપણે ખર્ચી શકીએ છીએ, એટલે બધા જ માણસો રેમડેસિવિરનો આગ્રહ રાખે તો એ પણ બરાબર નથી. એની પણ ગાઈડલાઇન્સ છે. એટલે તમે રેમડેસિવિર ક્યારે આપો, તમે સ્ટીરોઇડ ક્યારે આપવી જોઈએ, સ્ટીરોઇડ કેટલા પ્રમાણમાં આપવી જોઈએ, અને જે ટ્રાયલે કહ્યું છે કે ભાઈ આટલા સ્ટીરોઇડ લેવાથી ફાયદો છે કે 6 મિલીગ્રામ ડેક્ઝોના, જે આઈધર IV ઓર ઓરલ, અથવા તો 40 મિલીગ્રામ મેડ્રોલ, અથવા તો 32 મિલીગ્રામ મેડ્રોલ અથવા 40 મિલીગ્રામ પ્રેડનિસોલોન લો અને 10 દિવસ માટે લો તો તમને મદદ કરે. અને એ ક્યારે લેવી જોઈએ? એ જ્યારે તમને એવી ચોક્કસ ખાતરી હોય કે ઇન્ફ્લેમેશન થયું છે. એટલે આ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી તકલીફની વાત છે. હું એક સામાન્ય વાત કહું છું કે આપણે જે બધા CRP, D ડાયમર બધા માર્કર્સ જોઈએ છે ઇન્ફ્લેમેટરી, પણ ઘણો અગત્યનો માર્કર જે છે કે જે સામાન્ય બ્લડ કાઉન્ટમાં છે CBCમાં, કે એબ્સોલ્યુટ લિમ્ફોપિનિયા 800થી ઓછા લિમ્ફોસાઇટ્સ હોય એ પણ એક ગંભીર માર્કર છે કે જે સિવિયર કોવિડ ડિસીઝ બતાવે છે. તો આવી નાની વસ્તુઓને ધ્યાન રાખીને આપણે ડિસીઝની સિવિયરિટી નક્કી કરવી જોઈએ. પછી આપણી ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે કયા દર્દીઓ ઘરે રહી શકે, કયા દર્દીઓ હોસ્પિટલમાં જઈ શકે. એટલે હું માનું છું કે જેમ સાહેબ અરજીતભાઈએ કીધું દર્દીઓમાં પણ કન્ફ્યુઝન છે, એમ ડૉક્ટરોમાં પણ કન્ફ્યુઝન છે. અને ઘણા દર્દીઓમાં પહેલે દિવસે ડોક્સીસાયક્લિન, આઇવરમેક્ટિન, SCQS, એ બધી એઝિથ્રોમાઇસિન, કે આ બધી દવાઓ ખરેખર કોવિડમાં કેટલો ફાયદો કરે છે આપણને ખબર નથી. એટલે મારું એવું માનવું છે કે અત્યારે આ બધું જોતા મને અત્યારે એવું લાગે છે કે કોઈ એવી સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ કે ટેક્સ્ટ બુક જોઈએ અને એને ફોલો કરીએ તો આપણને ફરક પડે કે ભાઈ આપણે એના માટે યુનિફોર્મિટી કરી શકીએ. એટલે આ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધી પ્રોસિજર, એડમિશન, ઇન્વેસ્ટિગેશન અને ટ્રીટમેન્ટ થવાની નથી. ઘણા દર્દીઓ એટલા બધા ઉકાળા પીવે ગરમ પાણીના કે એમનું ગળું ખરાબ થઈ જાય છે, નાશ લેવાથી ફેફસામાં પણ તકલીફ થાય છે. એટલે એ બધું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વસ્તુના ફાયદાની સાથે
નુકસાન તો નથી થતું ને, એ મહત્વનું છે. તો ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, નવનીતભાઈ સાહેબની વાતમાં બે વસ્તુ આપણે શીખ્યા. એક તો તમે નાશ લો છો કે ગરમ પાણીના કોગળા કરો છો કે બધું, એમાં આપણો જે બાપદાદા કહી ગયા છે તે યાદ રાખો, અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુ એની પ્રમાણ કરતાં વધુ લેવામાં આવે તો એ નુકસાનકારક પુરવાર થાય છે. એટલે આપણે નાશ લેવા બેઠા તો નાશ જ લીધા કરીએ, હાથ ધોવા માંડ્યા તો દર કલાકે હાથ ધોઈને કોવિડની પાછળ પડી જઈએ. આ બધું કરવાની જરૂર હોતી નથી. પ્રમાણસર જે પ્રમાણે કરવું જોઈએ તે પ્રમાણે અને તેટલું જ વર્તન આપણે કરવું જોઈએ. અને એમાં પણ જ્યારે તમે સ્ટીરોઇડ જેવી વસ્તુઓ તમારી જાતે લેવા માંડો ત્યારે તો બિલકુલ એ ખોટું કરી રહ્યા છો એમ સમજી લેજો. કારણ કે સ્ટેરોઇડની માત્રા તમને ખબર નથી, વજન પ્રમાણે તમારે કેટલા લેવા જોઈએ તે પણ ખબર નથી, અને સ્ટેરોઇડ લેવાથી તમારું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધવાના છે તે પણ તમને ખબર નથી. એટલે કોઈ પણ દવા, અને તેમાં ખાસ કરીને એવી દવાઓ કે જે એકદમ કોવિડ જેવા રોગની ટ્રીટમેન્ટમાં વપરાય છે, રેમડેસિવિર જેવી, એની કોઈની આડઅસર ના હોય એવું બને જ નહીં. અને એટલે આડઅસરને કાબૂમાં રાખવા માટે ડૉક્ટરો કેટલીક વાર બીજી દવાઓ પણ આપતા હોય છે. હવે આપણને આ ખબર નથી, આપણે એમને એમ લઈ લીધી અને લઈને એમ માની જઈએ કે આપણે HCQ લઈ લીધી છે એટલે હવે તો આપણને કોવિડ થવાનો નથી. આ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી અથવા ફોલ્સ સેન્સ ઓફ કોન્ફિડન્સ ઊભી કરનારી બાબતો છે. આનાથી તમારા મગજમાં એક ખોટો તમે સલામત છો એવો ભાવ પેદા થાય છે, અને સરવાળે તમે કેટલીક સામાન્ય સૂચનાઓ જે તમારા માટે જરૂરી હોય, ડિસ્ટન્સ રાખવું, 2 ગજ કી દૂરીવાળી વાત કરીએ આપણે, બંધિયાર વાતાવરણમાં નહીં બેસવું, બારી બારણા ખુલ્લા રાખવા, માસ્ક પહેરી રાખો, આવી નાની નાની બાબતો છે. એ પણ આપણે તો HCQ લઈ લીધી છે એટલે મને કશું થવાનું નથી, ડોક્સીસાયક્લિન ગળો એટલે આમ થઈ જાય, આવું કહેનારા નિષ્ણાતોને મહેરબાની કરીને આમાં તમે ઉપયોગી નહીં થાય, તમે એમને ટાળજો. અને ફરી પાછું એક મુદ્દા પર ફરીથી આવીએ કે આ પ્રકારની માન્યતાઓ હજુ પણ તમારા મગજમાં હોય તો એને કાઢી નાખજો, બિલકુલ કાઢી નાખજો. કોઈને તમે દવા સજેસ્ટ નહીં કરતા, કોઈએ સજેસ્ટ કરેલી દવા તમે નહીં લેતા. કોવિડના કિસ્સામાં અમદાવાદમાં તો કોર્પોરેશનના ડાક્ટર આવે છે, તમને તપાસે છે, દવા આપી જાય છે, પછી તમારે જાતે ડાપણ કરવાની ક્યાં જરૂર હોય છે? અમદાવાદમાં અનેક સિનિયર ફિઝિશિયન છે જે આ ક્ષેત્રના નિષ્ણાત છે, પછી તમારે જાતે ડાપણ કરવાની ક્યાં જરૂર હોય છે? એટલે આ પરિસ્થિતિમાં તમને પોસાય છે તો મોટા ડૉક્ટર પાસે જાઓ, નથી પોસાતું તો 1250-1300 બેડ સાથે સિવિલની કોવિડ હોસ્પિટલ એ તમને એટલી જ સારી સવલત આપે છે, અને ત્યાં જે ડેડિકેટેડ ડૉક્ટર્સની ટીમ છે એ તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. એટલે ત્યાં તમે જઈ શકો, અને આ બધી જગ્યાના મારા અનુભવો તો ખૂબ સારા છે. એટલે જાતે કંઈ નહીં કરતા. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈશું આપણે એક કમર્શિયલ બ્રેક માટે, અને ત્યારબાદ સીધા જઈશું જયપ્રકાશભાઈ પાસે કે આવડી મોટી હોસ્પિટલમાં તમે કઈ રીતે પેશન્ટ્સને મેનેજ કરો છો, શું તમારો અનુભવ છે, વગેરે પ્રશ્નોના ઉત્તરો એમની પાસેથી આપણે શોધીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરી એ શું કરે પેશન્ટ, શું ના કરે એની. પેશન્ટ મેનેજમેન્ટનું મોટામાં મોટું કામ જે સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં થાય છે, અને એ હોસ્પિટલમાં જે પેશન્ટ્સ આવે છે એ પેશન્ટ એમના પ્રશ્નો હેરોલ્ડ જીનીને કહ્યું છે, મોટો મેનેજમેન્ટ ગુરુ ગણાય, એણે કહ્યું છે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા હોય એટલા મોટા એમાં
છીંડા હોઈ શકે છે. અને એટલે સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખૂબ સારું કામ થાય છે એનો હું વ્યક્તિગત રીતે સાક્ષી છું. જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. આમ છતાંય એમના પણ અનુભવો હશે, એમના પણ પ્રશ્નો હશે. પૂછીએ જયપ્રકાશભાઈને. જયપ્રકાશભાઈ, આપના ત્યાં જે પેશન્ટ આવે છે કે એ ઘણા બધા ગામડેથી આવે છે, આવકની દ્રષ્ટિએ નીચલા આવકવાળા વર્ગમાંથી આવે છે, અને ઘણા બધા કિસ્સામાં વચ્ચેનું એક સ્ટેશન સ્ટોપ કરીને કેસ બગડ્યો હોય પછી મહેસાણાથી અહીં ટ્રાન્સફર થાય કે હિંમતનગરથી અહીં ટ્રાન્સફર થાય, આ પ્રકારના કેસ આવે છે. તો આપનું શું કહેવું છે? જે જનતા છે અથવા દર્દીઓ છે એમના માટે આપના અનુભવ પરથી આપ શું કહેવા માંગો છો? અમારા ત્યાં સિવિલ હોસ્પિટલમાં 19 માર્ચે પહેલું કોવિડનું પેશન્ટ દાખલ કરવામાં આવ્યું હતું ગુજરાતનું, અને એના પછી 1200 બેડ કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા. અને એ વખતે જે દર્દીઓનો પ્રકાર હતો જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં, ત્યારે જે કોવિડના પોઝિટિવ રિપોર્ટવાળા હતા પણ જેમને કોઈ ચિહ્નો નહોતા, એ પહેલાં 1-2 અઠવાડિયા તો એવા જ દર્દીઓ દાખલ થતા હતા અને એ લોકો હોબાળો મચાવતા હતા કે અમને પાણી નથી મળ્યું, જમવાનું નથી મળ્યું. એટલે અમારો ઇસ્યુ એ વખતે એવો હતો કે અમે હોસ્પિટલ મેનેજમેન્ટમાંથી હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં આવી ગયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ કરતાં અમે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ વધારે કર્યું. એટલે ફૂડ મેનેજમેન્ટ કર્યું, 8 કોર્સ ફૂડ ચાલુ કર્યું, પાણી, હાઇડ્રેશન, ડૉક્ટરો માટેની પીપીઈ કીટ, HR મેનેજમેન્ટ કર્યું, જે અમારો વિષય નહોતો. બેઝિકલી અમે કોર્પોરેટ લેવલે ચાલતી હોસ્પિટલ નહીં, અમે જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે જ્યાં પેશન્ટ આવે, પેશન્ટની ડિમાન્ડ બહુ લો હોય, એને તો બેઝિકલી બધી બાજુથી હળદૂત કરીને મોકલ્યો હોય જ્યારે અમારી જોડે, ત્યારે એ લો ડિમાન્ડ હોય અને એને ટ્રીટમેન્ટથી જ મતલબ હોય અને એ ટ્રીટમેન્ટ લઈને જાય કોઈ બી કમ્પ્લેન વગર. પણ કોવિડમાં અમારી પરિસ્થિતિ આખી અલગ હતી. વી વેર ઇન્ટુ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ રાધર દેન હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન ઇનિશિયલ ડેઝ. પછી ધીરે ધીરે જેમ જેમ દિવસો આગળ વધતા ગયા, ICMRની ગાઈડલાઇન્સ બદલાતી ગઈ કે ભાઈ હવે હોમ આઇસોલેશન કરવાની જરૂર છે. એમ 3 દિવસ તાવ આવે, પછી 5 દિવસ તાવ ના હોય, પછી એમને હોમ આઇસોલેશન કરો. એટલે એ બધી ગાઈડલાઇન આવવાથી અમારી હોસ્પિટલનો જે લોડ છે એ ઘટ્યો અને અમે પેશન્ટના મેનેજમેન્ટ તરફ વધારે ધ્યાન આપ્યું. અને અત્યારે અમારા ત્યાં આજે બીજી પીક છે, એ બીજી પીક બી બેસતા વર્ષના 4 દિવસ પહેલાં અમે જે સ્ટડી કરીએ છીએ, અમારો જે PSM ડિપાર્ટમેન્ટ છે, અમારા ત્યાં ડૉક્ટર ભાગ્યલક્ષ્મી મેડમ છે, એમને અમે જે ડાટા ફીડ કરીએ છીએ અમારી હોસ્પિટલમાંથી, અને એમાંથી જ અમને મને જણાવ્યું કે જે આમાં અત્યારે જે પેશન્ટનો જે કોવિડનો ગ્રાફ છે એ વધે છે, નંબર ઓફ પેશન્ટ અત્યારે વધી રહ્યા છે. અને એ જ વસ્તુ મેં સરકારશ્રીને જાણ કરી અને એના પછી બધા એક્શનમાં આવ્યા. અને આપણા જે કોવિડ એક્સટેન્શન છે અત્યારે જે 3 હોસ્પિટલો ખોલી છે અને મંજુશ્રી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી, એટલે એ જે ડેટા જનરેટ થયો એના ઉપરથી જ આ બધી એક્શન લેવામાં આવી છે. એટલે અમારો જે હોસ્પિટલ મેનેજમેન્ટનો ગ્રાફ છે એ જે ફર્સ્ટ પીક હતી એ વખતે જે અમારા ઇસ્યુઝ હતા એ સેકન્ડ પીક વખતે અલગ હતા. સેકન્ડ પીકમાં એવું છે કે જે પેશન્ટો આવતા હતા અમારી જોડે એ બેઝિકલી એસિમ્પ્ટોમેટિક અથવા તો માઇલ્ડ સિમ્ટમ સાથે નહોતા. બીજી હોસ્પિટલોમાંથી જેમ કે વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય અને પૈસા પૂરા થઈ ગયા એટલે એમને મોકલવામાં આવે, અથવા તો અમદાવાદનું પેશન્ટ ના હોય અને બહુ સિરિયસ કન્ડિશનમાં અમને મોકલવામાં આવે. ત્રીજો પ્રકાર જે છેલ્લા 15 દિવસથી અમે જોયું, અમારા ત્યાં ઘરેથી પેશન્ટો 70% પેશન્ટો અમદાવાદમાં ઘરેથી દાખલ થવા આવતા હતા. જે મારું એવું માનવું છે કે એ લોકોએ એમની જાતે ટ્રીટમેન્ટ કર્યું હોય અથવા તો ક્યાંય લોકલ ડૉક્ટરને બતાવીને આમ ડરીને કોઈનાથી બી હોસ્પિટલે પ્રેઝન્ટ નથી થયા અને અમારી જોડે જ્યારે આવે છે ત્યારે સીધા NRBM ઉપર ચડે છે અથવા તો બાયપેપ ઉપર ચડે છે, જેમાં ઓક્સિજનનું રિક્વાયરમેન્ટ 15 થી 20 લીટર જેટલું હોય છે. એટલે જ્યારે અમારી જોડે પેશન્ટ પ્રેઝન્ટ થાય છે ત્યારે એ સિરિયસ કન્ડિશનમાં હોય છે. અને એટલે અમારી વ્યવસ્થામાં ફેરફાર એ કરવો પડ્યો કે અમારે સિવિલ હોસ્પિટલમાં એટલે અમારા મેડિસિટી કેમ્પસમાં વેન્ટિલેટરી બેડ્સ વધારવા પડ્યા. એટલે રાતોરાત અમે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી અમારા ત્યાં D4 અને D5 યુદ્ધના ધોરણે લગભગ 7 દિવસમાં 120 વેન્ટિલેટરી બેડ ઊભા કરવામાં આવ્યા. ઓલરેડી અમારી જોડે 330 વેન્ટિલેટરી બેડ હતા. એટલે ટોટલ અમારા આખા મેડિસિટી કેમ્પસની વેન્ટિલેટરી બેડની કેપેસિટી અમે 600 કરી. અત્યારે જે 2-3 દિવસથી અમે જોઈ રહ્યા છીએ તો 15% જેટલો ઘટાડો છે પેશન્ટનો. પણ જે મેનેજમેન્ટના લેવલે અમારું જે છે કે પહેલાં ઇનિશિયલ સ્ટેજમાં જે હતું એ અલગ હતું અને જે આ બીજી પીકમાં છે એમાં અમારે સિરિયસ પ્રકારના પેશન્ટો અમને વધારે જોવા મળ્યા, જે ઘરેથી વધારે આવતા હતા. દિવાળી પછીનો ગ્રાફ, દિવાળી પહેલાં અમારા ત્યાં 50% પેશન્ટો હોસ્પિટલથી રિફર થતા હતા,
બીજી બધી જગ્યાએથી પેરીફેરીમાંથી, મહેસાણાથી, ડીસાથી પેશન્ટો બગડે એટલે અમને રિફર કરવામાં આવતા હતા. અને દિવાળી પછી જે અમારા ત્યાં પેશન્ટો, ટાઈપ ઓફ પેશન્ટો દાખલ થયા છે, 90% અમદાવાદના હતા, અમદાવાદના હોય છે. અને એમાંથી 70% દર્દીઓ ઘરેથી સીધા આવે છે. એટલે એ એક ચિંતાનો વિષય છે. મારું એવું માનવું છે કે બધાએ પલ્સ ઓક્સિમીટર ઘરે રાખવું જોઈએ અને કોવિડનું ટ્રીટમેન્ટ લેતા હોય તો લોકલ ડૉક્ટર જોડેથી અથવા ફિઝિશિયન કન્સલ્ટ કરીને લે, પણ પોતે પલ્સ ઓક્સિમીટરથી સેચ્યુરેશન માપે અને જો અર્લી પ્રેઝન્ટ કરે તો એ બચી શકે છે. દર્શક મિત્રો, આનો એક સરળ એનો નિષ્કર્ષ પર આપણે આવીએ કે વહેલા આવો છો તો તમે સલામત છો. ઘરે તમે થોડીક ટ્રીટમેન્ટ કરી, પોતાની રીતે દવા કરી, નહીં થયું, મજા નહીં આવી, પછી પાછો હું એક આ સાચા કેસનો ઇતિહાસ તમને કહી રહ્યો છું. ગામડેથી માણસ માંદો પડીને આવે, પછી બ્લડ ટેસ્ટ કરાવીને રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવે, એમાં પોઝિટિવ આવે એટલે એને કન્ફર્મ કરવા માટે પાછા RT-PCR કરવામાં બીજા 2 દિવસ કાઢી નાખે. એટલે સરવાળે જે એણે હોસ્પિટલમાં દાખલ થવા માટેનો જે એની પાસે સમય હતો એમાંથી 5 દિવસ બગાડી નાખ્યા. અને જેટલા દિવસ બગડે એટલા દિવસ તમે મુશ્કેલ પરિસ્થિતિ તરફ જતા રહો છો. એટલે આ બાબતમાં તમારે હંમેશા કાળજી રાખવી જોઈએ. જે મોદી સાહેબે કહ્યું એ પ્રમાણે તમારે વહેલામાં વહેલી તકે ઘરે પલ્સ ઓક્સિમીટર રાખી અને તમારી જાતે માપી શકો તો વધારે સારું. ના માપી શકાય એવું હોય તો તમારે એવી વ્યવસ્થા જ્યાં હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર નજદીકમાં હોય કે મ્યુનિસિપાલિટીની વ્યવસ્થા હોય અથવા તમારા પોતાના જનરલ ફિઝિશિયન હોય, ત્યાં ગમે ત્યાં તમારે આ વ્યવસ્થાનો ભાગ બનવું પડે. અને એ વ્યવસ્થાનો ભાગ તમે બનો તો જ આગળ ચાલે. ડુમરા સાહેબ, મને એક એ સમજાતું નથી કે દેશમાં સરેરાશ સંખ્યા ઘટી રહી છે. ઇટ પીક્ડ એટ 100,000 અને હવે ઘટી રહી છે. ત્યારે ગુજરાતમાં આ સંખ્યાની પાછી પીક આવીને હજુ એમ કે ત્રીજું વેવ આવશે એવી વાતો ચાલે છે. તો આ બાબતમાં આપે શું કહેવું છે? આ એક પ્રશ્ન છે મારો. અને સમય પછી રહે આપને તો કેટલાક લોકો, જેમ નવનીતભાઈ સાહેબે કહ્યું કે રેમડેસિવિર ને બધું જાતે લેવા માંડે છે, હવે તો ઇન્જેક્શનો પણ લઈ આવે છે, તો આ બાબતમાં આપ કંઈ પ્રકાશ ફેંકશો? So as far as the peak is concerned, આ જે સેકન્ડ વેવ છે એ અક્રોસ ધ કન્ટ્રી બધા સ્ટેટ્સમાં નથી. there are some states which has shown a rise, particularly northern India. in western India ગુજરાતમાં પીક આવી રહી છે. સો આ પીક્સ પ્રિડિક્ટ કરવા થોડા અઘરા થઈ રહ્યા છે, પણ એક્સપેક્ટેડ હતું કે દિવાળીના દિવસોમાં પીક આવવાની પૂરતી સંભાવના છે, કેમ કે જે પ્રકારથી લોકો બહાર નીકળી રહ્યા હતા એ વસ્તુ થવાની પૂરતી શક્યતા હતી. પીક્સ એપિડેમિયોલોજીકલ ડેટાથી પ્રિડિક્ટ થાય, તમારે મૂવમેન્ટ્સથી પ્રિડિક્ટ થાય, પર્ટિક્યુલર એરિયાઝના કલ્ચરલ પ્રેવેલન્સીસથી પ્રિડિક્ટ થાય, બટ દેર કેન નેવર બી અ શ્યોર વે ટુ પ્રિડિક્ટ ધીસ પીક્સ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ફ્યુચરમાં બી પીક્સ આવવાની શક્યતા રહેશે જે અનપ્રિડિક્ટેબલ હોઈ શકે. ધ ઓનલી વે ઇઝ ટુ ફોકસ ઓન ધોઝ 3 બેઝિક નોર્મ્સ: ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશિંગ એન્ડ trying to keep yourself and people around you safe. હવે ઇશ્યુ એ છે કે નેક્સ્ટ જે ફોકસ પીકનું છે, કદાચ એવું માનવામાં આવે છે કે જ્યારે સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ખુલશે ત્યારે જ્યારે સ્ટુડન્ટ્સ પાછા આવશે, કોલેજીસમાં આવશે, એ વખતે એક પીક આવવાની શક્યતા ખરી. બટ અગેન ઇટ માઇટ હેપન, ઇટ માઇટ નોટ હેપન. વાય ગુજરાતમાં જ પીક આવી? મોસ્ટ લાઇકલી ગુજરાતમાં દિવાળીનું પર્વ થોડું વધારે ઉજવવામાં આવે છે, કેમ કે ગુજરાતી ન્યૂ યર હોય છે, એટલે પ્રોબેબલી ઇન્ટરેક્શન પબ્લિકમાં વધારે હોય છે, એટલે આ પીક કદાચ એના લીધે આવી હોય. જે તમારું બીજું પ્રશ્ન છે કે રેમડેસિવિર ઘરે લેવું ના લેવું, શું કરવું, સો જેમ સાહેબે હમણાં વાત કરી કે ઘરે વધારે કાળજી રાખવાથી અથવા અર્લી પ્રેઝન્ટેશનથી તમને સારી સારવાર મળી શકે, એના લીધે તમે કાળજી રાખો. પણ એટ ધ સેમ ટાઈમ કાળજી અને બીકમાં ફેર છે. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે એટલી બધી વધારે પેનિક અને એન્ઝાયટી હોય છે કે દર્દી પહેલા દિવસે તપાસો વધારે કરાવે છે અને એના સાથે સાથે દવાઓ બી ભારેમાં ભારે પહેલા દિવસે લેવાની એની ઈચ્છા છે.
હું એક સિમ્પલ દાખલો આપું કે જે દરેક વસ્તુ માટે ભારેથી ભારે સારવાર સૌથી સારી હોય તો કોઈ બી માણસ ગોળી કેમ ખાય, એ પહેલાં જ ધડાકે ઇન્જેક્શનો ઓપરેશન કેમ નથી કરાવી લેતા? એનું મતલબ એટલું જ છે કે જે વસ્તુ ગોળીથી સાજી થતી હોય એના માટે ઇન્જેક્શન કે ઓપરેશનની જરૂર નથી. એટલે 80% દર્દીઓ ઘરે સામાન્ય ગોળીના રૂપમાં દવાઓ લેવાથી સાજા થવાના છે. 20% જ એવા દર્દીઓ છે જેમને તકલીફો વધશે અને એમને ભારે દવાઓ, દાખલા તરીકે ઇન્જેક્શન રેમડેસિવિરની જરૂર પડશે. સેકન્ડલી, જેમ નવનીતભાઈએ હમણાં વાત કરી કે રેમડેસિવિરનું બી ડેટા કોન્ટ્રોવર્શિયલ છે. ઘણા બધા પેપર્સ એવા કહે છે કે રેમડેસિવિર બહુ સારી દવા નથી, બીજા કહે છે કે રેમડેસિવિર એકમાત્ર જ દવા છે. એટલે રેમડેસિવિર ઇઝ નોટ ગોડ. એટલે જસ્ટ રેમડેસિવિર લઈ લીધું એટલે બેસિક કાળજીઓ રાખવાની જરૂર નથી, તકલીફ વધે તો ડોક્ટરને મળવાની જરૂર નથી, એવું નથી. Remdesivir is just a part of the treatment. It is not the entire treatment. So just taking remdesivir on day one and you would get complete response, એ માન્યતા ખોટી છે. Remdesivir is a drug which is preferred for hospitalized patients, જે લોકોને તકલીફ સાધારણ કરતા વધારે છે. હા, થોડા ઘણા એવા દર્દીઓ હોય જે બહુ વડીલ માણસ છે, રિસ્ક ફેક્ટર્સ વધારે છે, તાવ ઉતરી નથી રહ્યું, એ દર્દીઓમાં જે શ્વાસની તકલીફ ના હોય અથવા તો ઓક્સિજન લેવલ બહુ સારું હોય તો એમાં ઘરે રેમડેસિવિર ચાલુ કરી શકાય, પ્રોવાઇડેડ ઘરના લોકો એજ્યુકેટેડ અને એ લોકો રોગને અન્ડરસ્ટેન્ડ કરે છે, ઘરે વ્યવસ્થિત સુપરવિઝન ડોક્ટરની હોય, સાઇડ ઇફેક્ટ્સ દવાના જોવા માટે, પ્રોગ્રેશન ઓફ ડિઝીઝ માપવા માટે, અથવા તો કોઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં બેડ અવેલેબલ નથી અને તમારે ના છૂટકે રેમડેસિવિર ઘરે ચાલુ કરવું પડ્યું હોય. અપાર્ટ ફ્રોમ ધેટ, રેમડેસિવિર ઇઝ અ ડ્રગ primarily for moderately sick patients, એટલે થોડી કરતા વધારે તકલીફની માત્રા હોય ત્યારે, અને preferred to be given under supervision in hospitals. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, આ રેમડેસિવિર એ ડોબરા સાહેબે કહ્યું તે પ્રમાણે હોસ્પિટલમાં જ આપવી હિતાવ છે. કેટલાક અપવાદો કયા, એ અપવાદો એ પણ તમારે ડાક્ટર કહે તો કરવા, પણ જાતે નક્કી નહીં કરવા કે આ સિનિયર સિટીઝન છે ને એને ક્યાં હોસ્પિટલ લઈ જઈશું ને એના કરતાં આપણે ઘરે જ ચાલુ કરી દઈએ, એવું નહીં કરવાનું. બીજું, એમણે જે કહ્યું બિલકુલ તમારા મગજમાં ફિટ કરી દો કે તમારી પાસે 100 રૂપિયા છે. હવે એ 100 રૂપિયા અથવા એમાંથી 90 રૂપિયા તમે પહેલા જ દિવસે વાપરી નાખશો તો આગળ શું કરશો? એટલે દવાની શરૂઆત હંમેશા હળવી દવાથી થાય. પહેલાં હળવી આપો, પછી એનાથી ભારે ને પછી એનાથી ભારે. તમે શરૂઆતથી જ ભારે દવા લઈને બેઠા હો તો પછી બીજી બધી જ દવાઓ નકામી બની જશે. એટલે જાતે દવા લેવામાં તમે કોઈ પણ પ્રકારનું આવું સાહસ કરતા હો કે હું રેમડેસિવિર લઈ લઉં એટલે હું સલામત છું, તો એના બે પરિણામ આવશે. એક કે રેમડેસિવિર લીધા પછી પણ તમને તકલીફ થઈ તો પછી તમારી પાસે દવા નહીં હોય, અને બીજું કે તમે એક ખોટા સલામતીના ભાવ નીચે જીવતા હશો કે મેં તો રેમડેસિવિર લઈ લીધી છે, હવે મને કંઈ થવાનું નથી. આ બંને બાબતો જોખમી છે અને એ આપણે ટાળવી જોઈએ. નંદનભાઈ સાહેબ, એક માન્યતા બીજી પણ પ્રવર્તે છે. આપણે આયુર્વેદની બીજી ટ્રીટમેન્ટ પદ્ધતિની ચર્ચા નથી કરતા, પણ ઘણા લોકો એવું કહે છે કે તમે નાશ લો, એટલે એ આખી થિયરી સમજવા જેવી છે. એવું કહે છે કે આ જે આનો વાયરસ છે એ નાકથી કે મોંથી દાખલ થાય છે અને પછી એ નોઝલ કેવિટીના પાછળ જઈને બેસે છે. એટલે તમે જો નાશ લો 2 વખત તો આ વાયરલ એ નોઝલ કેવિટીમાં ત્યાં જ ખતમ થઈ જાય. હવે આ વાયરલનું કંઈ પાર્કિંગ સ્ટેશન છે નોઝલ કેવિટી, કે એ ત્યાં જઈને બેસે છે તો કંઈક બીજા આવે એની રાહ જોવા બેસે છે, કે ખરેખર શું છે આ નાશનો રોલ શું છે એમાં? નથી ખબર સાહેબ. નાશ લેવાથી કેટલો ફાયદો થાય એ બહુ જ અઘરી વસ્તુ છે એનો જવાબ આપવો. પણ એટલે તમે કેટલી વાર નાશ લો, ક્યારે તમે વાયરસને એક્સપોઝ થયા છો, અને એ બધા ડેટાસ છે એના કોઈ સાયન્ટિફિક સ્ટડીઝ નથી. પણ આપણે ત્યાં દવાઓ વાપરવા માટે સાયન્ટિફિક સ્ટડીની ઘણીવાર જરૂર નથી હોતી, અને ઘણા બધા મહાનુભાવો કહે એટલે આપણે વાપરતા હોઈએ છીએ. એટલે પણ મને સાહેબ આમાં 1-2 વસ્તુ જે મને કહેવાની જરૂર લાગે છે એ છે
કે પહેલી વસ્તુ તો દાખલા તરીકે તમે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવો તો એની સેન્સિટિવિટી 40% જેવી છે. એટલે એકવાર નેગેટિવ આવ્યો પછી તમને એમ થાય કે હવે આપણને કોવિડ નથી અને લક્ષણો હોવા છતાં તમે દવા ના કરાવો, ઓક્સિજન સેચ્યુરેશન ના જુઓ અને હરજીતભાઈને બતાવવા ના જાઓ તો તમે મુશ્કેલીમાં છો. મેં એવું પણ જોયું છે કે રેપિડ એન્ટીજન ઇવન 2 કે 3 વાર નેગેટિવ હોય અને RT-PCR પોઝિટિવ આવે, અથવા તો RT-PCRનો ટેસ્ટ પણ 2 વાર 3 વાર નેગેટિવ હોય અને ચોથી વાર પોઝિટિવ આવે એવું પણ બનેલું જોયું છે. એટલે આ ટેસ્ટની સેન્સિટિવિટી વિશે આપણે જાણવું જોઈએ અને સજાગ રહેવું જોઈએ. જેમ રેપિડ એન્ટીજનની 40% છે એમ RT-PCRની 70% સેન્સિટિવિટી છે. બીજી વસ્તુ એ છે કે શરૂઆતમાં લોકો હોસ્પિટલમાં જતા એટલા માટે ડરતા હતા ને કે એમને કોઈની જોડે સંપર્ક હતો નહીં, કોઈ એમની રિલેટિવ જોડે રહે નહીં, એટલે એ જે લોનલીનેસ અને ઇનસિક્યોરિટીની ભાવના હતી એ પણ વધારે મહત્ત્વની હતી. પછી બાકી સાહેબ જે તમારો બીજો સવાલ છે કે આ બધી જ વસ્તુઓ જે છે કે ઘણી બધી દવાઓનો ઉલ્લેખ થયેલો છે, આ બધા કોગળા કરવાનો કે નાશ લેવાનો, આ બધી વસ્તુઓ છે ને એ એક અનુમાન છે કે જેનાથી આપણે એવું વિચારી શકીએ, વિશફુલ થિંકિંગ કરી શકીએ કે આવું કરવાથી આપણને વાયરસમાં ફાયદો થાય. બાકી હું માનતો નથી કે એના કોઈ સાયન્ટિફિક બેઝિસ હોય કે જેના કારણે આપણે એના ઉપર એટલો બધો ધ્યાન રાખવું જોઈએ અને આપણે જે સ્ટાન્ડર્ડ રેકમેન્ડેશન છે સોશિયલ ડિસ્ટન્સિંગના, માસ્કના અને હેન્ડ સેનિટાઇઝેશનના, એને ભૂલીને આપણે આ કરીએ તો એ બરાબર નથી. દર્શક મિત્રો, નવનીતભાઈ સાહેબની વાત પરથી ખૂબ મહત્વનો સંદેશ ફરીને ફરી તમારા મગજ પર નાખવા માટે મને મજબૂર થવું પડે છે. એ છે SMS, સેનિટેશન. તમારા હાથ ધુઓ દર 2 કલાકે, અથવા બહાર જઈને આવ્યા હો કે કોઈ જગ્યાએ અડ્યા હો કશે સરફેસને તો માસ્ક પહેરો, એ તો જરૂરી છે. હવે તો માસ્ક નહીં પહેરો તો હાઈકોર્ટે પણ દંડ કરવાનો અને ખાસો તમને મોંઘો પડે કોવિડ સેન્ટરમાં સેવા આપવાનો દંડ કરવાનો એવું કંઈ જાહેર કર્યું છે. અને ત્યાં પછી ત્રીજું એ સોશિયલ ડિસ્ટન્સિંગ. ઘરમાં પણ જો તમારે ત્યાં જગ્યા હોય તો બધા બાજુમાં નહીં બેસો, મોંમાં મોંઘાલીને વાત નહીં કરો. તમે એકબીજાથી એક અંતર જાળવી શક્ય હોય ત્યાં સુધી 2 ગજ કી દૂરી પર, 2 ગજ કી દૂરી શક્ય ન હોય તો કમસે કમ જેટલી શક્ય હોય તેટલી ડિસ્ટન્સ રાખીને બેસો. અને આમાં ચોથું મારે ઉમેરવું છે વેન્ટિલેશન. તમારા ઘરમાં તમે ઘણા લોકોના ત્યાં 24 કલાક એસી જ ચાલતું હોય છે, તો તમે બારી બારણા હોય તો ઉપયોગ કરો ને. જો એમાંથી હવા અવર જવર કરી શકે તેમ હોય તો એસીને આરામ આપો, એથી વીજળી બિલ ઓછું આવશે. અને જો તમે ખુલ્લામાં રહો છો તો કુદરતના સાનિધ્યમાં રહી શકશો. તો આ વેન્ટિલેશનવાળી પણ વાત જ્યારે તમે કોઈને મળો છો ત્યારે જો એર કન્ડિશન રૂમમાં બેસીને મળો છો તો, અને માસ્ક નથી પહેરતા, બીજી કાળજી ડિસ્ટન્સિંગની નથી રાખતા, તો તમને તકલીફ પડે એવી શક્યતાઓ વધારે છે. એટલે આ કાળજી તમારે વિશેષતઃ રાખવી જોઈએ. જયપ્રકાશભાઈ, આપના ત્યાં પેશન્ટ જે આવે છે એ પેશન્ટ મોટાભાગના આપે જણાવ્યું તેમ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, અમદાવાદના પણ નીચી આવક જૂથ ધરાવતા વિસ્તારમાંથી આવે છે. ICUમાં ગયા પછી કોઈ જગ્યાએ કોઈ કોન્ટેક્ટ કરી શકતું નથી પેશન્ટનો, એવી એક ભય અથવા ભ્રમ મોબાઈલ રાખવા દે છે એવું નથી કરી શકાતું, પણ આવો એક ભય અથવા ભ્રમ પ્રવર્તે છે. તો આ બધું ન થાય અને ICUમાં પણ અને અધરવાઇઝ તમારા વોર્ડમાં પણ વાતાવરણ હળવું રહે. કારણ કે એક તો PP કિટ પહેરીને ફર્યા કરતા હોય બધા, અને આજુબાજુમાં કોકનો કેસ બગડતો હોય એવું પણ બને. શું આમ લોકોની એ સમય એમની ફિલિંગ શું હોય, ભાવના શું હોય? સર, એક તો પહેલી વાત જે આપે કહી કે અમારા ત્યાં સિવિલમાં અલગ અલગ જગ્યાએથી બધા દર્દીઓ આવે છે પેરીફેરીમાંથી, અને સિવિલ હોસ્પિટલમાં બી 4 અલગ અલગ જગ્યાએ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. એટલે ઘણી વખતે એમને માહિતીમાં પ્રોબ્લેમ થતો હોય છે. એટલે અમે લગભગ માર્ચ મહિનાથી જ અમારા ત્યાં હેલ્પ ડેસ્ક કાર્યરત કર્યું છે, અને હેલ્પ ડેસ્કમાં અમે PRO રાઉન્ડ ધ ક્લોક બેસાડીએ છીએ અને ત્યાંથી વિડીયો કોલિંગથી વાત કરાવીએ છીએ દિવસમાં 2 વખત.
અને જે દર્દીના સગા હોય છે એમને ત્યાં વોર્ડ વાઇઝ કે તમારે કયા વોર્ડમાં તમારા દર્દી દાખલ છે એમને ક્યારે વાત કરવી છે તો એ રીતે વાત કરાવીએ છીએ અને પેશન્ટના જે કન્ડિશન છે એના વિશે માહિતગાર કરાવીએ છીએ. બીજું જો આ લોકો માહિતી ના આપતા હોય તો જ્યારે દર્દીના સગા મારી જોડે આવે તો અમારા ત્યાં પીઆરઓનું ગ્રુપ છે. અમે 20 પીઆરઓ અપોઇન્ટ કર્યા છે ત્યાં કોવિડ હોસ્પિટલમાં અને જેને પણ જ્યારે પણ વાત કરવી હોય ત્યારે અમે પીઆરઓ ગ્રુપમાં મેસેજ મૂકી દઈએ એટલે તરત જ એ પેશન્ટની કન્ડિશન એ પીઆરઓ અમને જાણ કરે છે અને પછી એના રિલેટિવ જોડે વાત કરાવે છે. બીજું જે ડરનો માહોલ હોય છે જેમ કે એક દર્દી સારું છે અને બીજું બાજુમાં સિરિયસ થયું અને એ ડરી જાય તો અમે અમારા ત્યાં કાઉન્સિલરો અપોઇન્ટ કર્યા છે અને પેશન્ટ એટેન્ડન્ટ અપોઇન્ટ કર્યા છે. કાઉન્સિલરો અમારા ત્યાં લગભગ 2 ટાઈમ દરેક દર્દી જોડે જે મતલબ એમને એકલતા અનુભવવા નથી દેતા અને દર્દીનો જેવો આઈક્યુ હોય છે એ પ્રમાણે એ લોકો એમની જોડે વાતો કરે છે. હોશિયાર દર્દી હોય અને બુક્સની રીડિંગનો શોખ હોય તો એમને સક્સેસફુલ માણસોની ઓટોબાયોગ્રાફી આપે છે, એમને ગમતી વાતો કરે છે. આધ્યાત્મિક જે લોકોને આધ્યાત્મિક વસ્તુઓ ગમતી હોય એમની જોડે આધ્યાત્મિક વાતો કરે છે. બીજું અમારા ત્યાં જે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ છે ડૉક્ટર મીનાક્ષી મેડમ છે એમના અંડરમાં અમે 3 ટીમ બનાવી છે. એક ટીમ જે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં કાર્યરત છે જે પેશન્ટનું કાઉન્સિલિંગ કરે અને એમને સમજાવે, એમને કોઈ ડરવાની જરૂર નથી. બીજી ટીમ પેશન્ટ રિલેટિવ માટે અમે મૂકેલી છે ત્યાં હેલ્પડેસ્ક જોડે અને ત્રીજી ટીમ છે એ જે કોઈ પણ ડૉક્ટર કોઈ કારણસર બેઝિકલી શું છે કે ડૉક્ટરોમાં બી ડર એટલો જ હોય છે. પહેલાં ઇનિશિયલી મેં જોયું હતું કે અમારા જે સફાઈ કામદાર વર્ગ છે અથવા તો સિસ્ટર વર્ગ છે એ બી ઘણી વખતે 5 ગ્લોવ્સ પહેરતા હતા, સેનેટાઈઝર એકદમ બહુ ખૂબ જ માત્રામાં વાપરે એટલે એ લોકોને ડર એ પ્રકારનો હતો કેમ કે આપણને કોવિડ થઈ જશે. તો એવી પરિસ્થિતિમાં બી અમે એટલે અમારી એ જે ત્રીજી ટીમ છે અમારો જે હેલ્થ વર્કર વર્ક છે એને જો કોઈ ડર હોય તો એના વિશે કાઉન્સિલિંગ કરતા એટલે આ રીતે અમારા ત્યાં આ રીતનું મેનેજમેન્ટ છે અમારા ત્યાં અને એ લગભગ એપ્રિલ મહિનાથી અમે કાર્યરત કરેલું છે. દર્શક મિત્રો, મેં પહેલા જ કહ્યું કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા હોય એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ અથવા છેડા રહી જાય. પણ આ પ્રશ્ન જયપ્રકાશભાઈને મેં એટલા માટે પૂછ્યો હતો કે હમણાં જ એક સમાચાર છાપવામાં આવ્યા હતા કે એક દર્દી એ ત્યાંથી ટ્રાન્સફર થઈને યુએન મહેતા હોસ્પિટલમાં ગયો અને એના વેરેબાઉટ્સ 8 દિવસ સુધી કોઈને ખબર નહોતા કે ક્યાં છે, શું છે. એના પત્નીએ છેવટે રીતસર એને ટ્રેકિંગ કરવા માટે અને શોધવા માટે પ્રયત્ન હાથ લીધો અને જયપ્રકાશભાઈ પાસે આખો મામલો ગયો તો એમણે જાતે રસ લઈને એ વ્યક્તિને શોધવામાં મદદ કરી. એટલું નહીં, છેવટે વ્યક્તિ શોધાય પણ ખરો, એની સાથે વાત પણ કરાઈ. એટલે ક્યારેક આવું બને એવા સમાચારથી ગભરાઈ જવાની કાંઈ જરૂર નથી. સાચા વ્યક્તિ પાસે તમે જશો તો તમને પેશન્ટ ગાઈડ અથવા તો બીજી રીતે મદદરૂપ થઈ શકાય છે અને થાય છે. આ કિસ્સો મેં એટલા માટે કહ્યો કે આવો કોઈ ભ્રમ ફેલાવતું હોય તો તમે એવા ભ્રમમાં પડશો નહીં. સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સારી જ અપાય છે. ક્યાંક કોકને એની ધારણા પ્રમાણે સારવાર મળવામાં કદાચ કચાશ રહી ગઈ હોય, બાકી બાય એન્ડ લાર્જ અત્યાર સુધી સરેરાશ મેં 30 જેટલા કેસ રિફર કર્યા છે અને મારી પાસે ફરિયાદ માટેનું કોઈ કારણ લઈને આવ્યું નથી. એટલે આ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વાત જે કહી નવનીતભાઈ સાહેબે એ પણ બહુ અગત્યની છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે એટલે આપણે આઝાદ થઈ ગયા એવું નહીં માનવાનું. આરટીપીસીઆર એ 70% રિલાયબલ છે, રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ 40% રિલાયબલ છે અને આ બંનેમાં 2-3 વાર કરાવો તો પણ નેગેટિવ આવે અથવા તો તમને પરિણામ સાચું હોય તેવું ના દેખાય એવી શક્યતાઓ રહેલી છે. હવે એ શક્યતાઓ હોય તેવા સમયે બાકીના સિમ્પ્ટોમેટિક એટલે જે લક્ષણો છે એના ઉપરથી આગળનું શોધખોળ કરવાનું, આગળની બીજા ટેસ્ટ કરાવવાનું એ કામ નિષ્ણાત ડૉક્ટરનું છે. અને એટલા માટે આ ટેસ્ટ મેં 2 વાર કરાવ્યા, નેગેટિવ આવ્યા, છતાંય મને અશક્તિ લાગે છે, 2-1 દિવસથી ડાયરિયા જેવું થઈ ગયું છે, સહેજ ખાંસી છે,
કફ જેવું લાગે છે, થોડો થોડો તાવ હોય એવું પણ લાગે છે, થાકી જવાય છે, આવું કંઈ પણ થાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. જેટલા વહેલા પહોંચશો એટલા તમારા સાજા થવાના ચાન્સીસ વધારે છે. આ વાત ડુમરા સાહેબે પણ કહી, આ વાત નવનીતભાઈ સાહેબે પણ કહી, આ વાત મોદી સાહેબે પણ કહી. હવે ડુમરા સાહેબ, આ જે વાત આપ કરતા હતા એના આધારિત એક કોઈ જેને કહેવાય કે કોડ ઓફ કન્ડક્ટ તો નહીં કહી શકાય, પણ ગાઈડલાઇન્સ જેવું સામાન્ય રીતે આપને જો આપવાનું કહેવામાં આવે તો શું કહેશો આપ? સો બિકોઝ આ પ્રોગ્રામ મિસકન્સેપ્શન્સનું છે, 2-3 વસ્તુઓ જે દર્શક મિત્રોને ખાસ હું જણાવવા માંગીશ. સો ઘણા બધા પેશન્ટ્સ હોસ્પિટલમાં આવીને એડમિટ થતા હોય છે અને રજા આપતા વખતે એમના 3-4 બહુ જ અગત્યના પ્રશ્નો છે જેના વિશે કદાચ માહિતી એટલી વિસ્તૃત રીતે ડૉક્ટર નથી આપી રહ્યા અથવા એ સમજી નથી રહ્યા. પહેલી વસ્તુ કે રજા આપતા વખતે કોવિડ નેગેટિવ થવું જરૂરી છે. કોવિડ નેગેટિવ હશે તો જ હું ઘરે જઈ શકું. કોવિડ નેગેટિવ ના હોય ત્યાં સુધી હું બીજાને આ તકલીફ પહોંચાડી શકું, કન્ટેજિયસ છું. આ માન્યતા ખોટી છે. સો રજા આપતા વખતે જે સાધારણ દર્દી છે એ 10 દિવસ એને પહેલા લક્ષણ થઈ ગયો હોય, સો ડે 10 ફ્રોમ ધ ઓનસેટ ઓફ સિમ્ટમ, લક્ષણનો 10મો દિવસ હોય તો માઇલ્ડ કેસમાં ટ્રાન્સમિસિબિલિટી અથવા કન્ટેજિયસનેસ નથી રહેતી. મોડરેટ પેશન્ટ્સ, મોડરેટ એટલે જે લોકો હોસ્પિટલમાં વોર્ડમાં એડમિટેડ છે, જે પહેલા દિવસથી 14 દિવસ થઈ ગયા હોય તો કોવિડ નેગેટિવ ના બી હોય તો એ કન્ટેજિયસ નથી રહેતા. આઈસીયુમાં રહેલા દર્દીઓ 20 દિવસ ઓનસેટ ઓફ સિમ્ટમ્સથી થઈ ગયા હોય તો એ કન્ટેજિયસ નથી રહેતા. એટલે ઘરે જતા વખતે કોવિડ નેગેટિવનું ટેસ્ટ ઇઝ નોટ મેન્ડેટરી. ગવર્મેન્ટ બી એની સલાહ નથી આપતી અને રિજોઇન કરવા માટે ડ્યુટીઝ બેંક્સમાં, કંપનીઝમાં, કોર્પોરેટ હાઉસીસમાં કોવિડ નેગેટિવનું ટેસ્ટ મેન્ડેટરી ના હોવું જોઈએ. આફ્ટર 20 days નો પેશન્ટ ઇઝ કન્ટેજિયસ. બહુ જ ઓછા લોકો કન્ટેજિયસ રહી જાય છે. બીજી જે વસ્તુ એમના મગજમાં હોય છે, હું ઘરે જઈશ એટલે રીઇન્ફેક્શનની વાત હું સાંભળું છું, મને બીજી વાર કોવિડ થઈ શકે કે નહીં. સો જે ડેટા અમારા પાસે છે, રીઇન્ફેક્શન અથવા બીજી વાર કોવિડ થવું બહુ રેર વસ્તુઓ છે. હું સાધારણ દાખલો આપીશ કે જે ડૉક્ટરોને કોવિડ થયેલું છે એ લોકો 10 કે 15 દિવસમાં પાછા જોઈન થઈ જાય છે અને ડૉક્ટર્સનું કોવિડ એક્સપોઝર મેક્સિમમ છે. આખી દુનિયામાં જે મેક્સિમમ કોવિડ થવાની શક્યતા છે તો એ ડૉક્ટર્સને છે અને છતાં બી આટલા હજારો ડૉક્ટર્સને ઇન્ફેક્શન થયું, બટ એમાંથી ભાગ્ય જ કોઈ એવો ડૉક્ટર છે કે જે રિજોઈન કરી ડ્યુટી એને અથવા કોવિડના દર્દીઓ પાછો જોવાનું શરૂ કર્યું અને એને બીજી વાર માંદગી થઈ છે. એટલે જે ડૉક્ટર્સને એક્સપોઝર હોવા છતાં રીઇન્ફેક્શન નથી થઈ રહ્યું તો સામાન્ય માણસ જેનું ઘરે ગયા પછી કોવિડ સાથે એક્સપોઝર બહુ મિનિમમ રહેવાનું છે એને રીઇન્ફેક્શન થવાની શક્યતા બહુ ઓછી છે. એટલે એ બીક ના રાખવી એ એક રેર વસ્તુ છે. છેલ્લી વસ્તુ કે ઘરે જતા વખતે મારા સીટી સ્કેનમાં સ્કોર બહુ હાઈ છે, મારા ફેફસા બહુ નબળા છે, મને ફાઇબ્રોસિસ થઈ રહ્યું છે, હું માંદો જ રહીશ, હું સાજો નથી થવાનું. 90 થી 95% દર્દીઓ કોવિડ સાથે જ્યારે રજા લઈને ઘરે જતા હોય છે એમને ફેફસાની અમુક માત્રામાં ડેમેજ હોય જ છે અને એ ડેમેજ સમય સાથે કુદરતી રીતે વગર કોઈ દવાએ 2 થી 3 મહિનામાં સંપૂર્ણ રીતે જતું રહેશે. ભાગ્ય જ 5 થી 10% દર્દીઓ એવા હશે કે જેમને સારી એવી માત્રામાં ફેફસાનું ડેમેજ રહી જશે, પણ જે રહી બી જશે તો એમની ક્વોલિટી ઓફ લાઈફ સિગ્નિફિકન્ટલી કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને ક્વોન્ટિટી તો બિલકુલ જ નહીં થાય. એટલે એ બીક ના લીધે વારંવાર ઘરે જઈને એક્સ્ટ્રા દવાઓ લેવી, સીટી સ્કેન્સ કરાવવા, અનેક ડોક્ટરોને મળવું એવી જરૂર નથી. દર્શક મિત્રો, 3 ખૂબ જ અગત્યના મુદ્દા ડુમરા સાહેબે કહ્યા એ ધ્યાનમાં રાખવા જોઈએ છે. એક, તમને જ્યારે રજા આપવામાં આવે હોસ્પિટલમાંથી ત્યારે તમે કોવિડ પોઝિટિવ હો તો ચિંતા નહીં કરતા, કારણ કે સામાન્ય ચેપ લાગ્યો હોય એ કિસ્સામાં 10 દિવસ, હોસ્પિટલમાં રહ્યા હોય એ કિસ્સામાં 14 દિવસ અને આઈસીયુમાં રહ્યા હોય તો 20 દિવસ પછી કોવિડ નેગેટિવ ના આવ્યો હોય તો પણ એ દર્દીનો ચેપ બીજાને લાગતો નથી, માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજું, હું ઘરે જઈશ ત્યારે બીજી વાર કોવિડ થશે કે નહીં એ બાબતમાં ડુમરા સાહેબનો મત છે. ખૂબ જ જવલ્લે જ તમે પછી કિસ્મત સાવ ખલાસ થઈ ગઈ હોય એવા કિસ્સામાં આ થાય છે. ડૉક્ટરોને થયો હોય પછી પાછા બીજી વાર એક્સપોઝ થાય છે,
નથી થતો, એટલે આપણે એ કમનસીબ માઇનોરિટીમાં છીએ એવું ધારીને માનસિક રીતે હેરાન થવાની અથવા તો એના માટે કોઈ દવાઓ લેવાની અથવા મગજમાં તણાવ રાખીને જીવવાની જરૂર નથી. અને ત્રીજી વાત કે મારા ફેફસા નબળા છે, ફાઇબ્રોસિસ છે, આવી બધી ચિંતા પણ કરવી નહીં. કોવિડની સાથે થશે પણ 2-1 મહિનામાં બધું જતું રહેશે. એટલે આ બાબતોમાં કાળજી જરૂરી છે. તમે ફેફસા મજબૂત બને માટે પ્રાણાયામ કે એવું કંઈ તમને તે પણ મેડિકલ ગાઈડન્સ હેઠળ કરો ચાલશે, પણ નેગેટિવ છે માટે હું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ન થાઉં એવી કોઈ મગજમાં તમારા ભરી ગઈ હોય વાત તો એ કાઢી નાખજો. 10 દિવસ સામાન્ય પેશન્ટના કિસ્સામાં અને 14 દિવસ હોસ્પિટલમાં રહ્યો પેશન્ટના કિસ્સામાં, 20 દિવસ આઈસીયુમાં રહ્યો પેશન્ટના કિસ્સામાં, ત્યાર પછી એ કોવિડ પોઝિટિવ હોય તો પણ એનો ચેપ લાગતો નથી. મને લાગે છે દર્શક મિત્રો, આજે ઘણી બધી વાતો જે આપણે માન્યતાઓ ધરાવીએ છીએ જેના કારણે હેરાન થઈએ છીએ એ ત્રણેય ડૉક્ટર સાહેબોએ ખૂબ વિગતવાર આપણી સમક્ષ મૂકી છે, માર્ગદર્શન આપ્યું છે. એ માટે ડૉક્ટર નવનીતભાઈ શાહ સાહેબ, ડૉક્ટર ડુમરા સાહેબ અને ડૉક્ટર જયપ્રકાશ મોદી સાહેબનો આપણે આભાર માનીએ અને જરૂર પડે વળી પાછી આવી ચર્ચા ફરી આપણે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે કરીશું. ધન્યવાદ. શુભરાત્રી. શબ્બા ખેર.